મિત્રો 100% મારી ગેરંટી છે કે ઘઉંના લોટના જો એકવાર તમે આ ઢોસા બનાવી લેશો તો બહારના ઢોસા ખાવાનું ભૂલી જ જશો. ફક્ત 5 મિનિટની અંદર મિત્રો આ ઢોસા તૈયાર થઈ જતા હોય છે અને ફટાફટ કૂક પણ થઈ જાય છે. આનો અવાજ સાંભળો, થયા છે ને એકદમ ક્રિસ્પી. ચાલો તોડીને બતાવું. વાવ, સુપર મિત્રો, એકદમ પરફેક્ટ રીતે આ ક્રિસ્પી થયા છે. અને આ ઢોસા ખાવા માટે એક સ્પેશિયલ મેં ચટણી તૈયાર કરી છે. ટોપરાની ચટણી નથી, ટોપરાની ચટણીને પણ ટક્કર મારે એવી સરસ મજાની આ રેસીપી તૈયાર થઈ છે. ખાસ કરીને આ ચટણી જે આ ઢોસા મિત્રો પહેલી વાર તૈયાર કરશે એને પણ મારી ગેરંટી છે કે પહેલી જ વારમાં એકદમ સરસ મજાનો આ ટાઈપનો કલર બનશે અને એકદમ ક્રિસ્પી જ થશે. તો આના માટે અમુક ટિપ્સ છે જે તમે ફોલો કરશો તો મારી ગેરંટી છે કે પહેલી વારમાં બહુ જ સરસ બનશે. તો આ માટે સૌથી પહેલાં એક મેં વાટકી ભરીને શિંગદાણા લીધા છે. આ જ વાટકીના માપથી આપણે બીજી પણ સામગ્રી આની અંદર એડ કરીશું. તો એક વાટકી ભરીને મેં શિંગદાણા લીધા અને આની અંદર ઉકળતું પાણી એડ કર્યું છે. હવે બસ ઢાંકણ ઢાંકી અને થોડી વાર માટે આને સાઈડમાં મૂકી દઈશું, લગભગ 5 મિનિટ માટે. ત્યાં સુધી આપણે બાકીની તૈયારી કરી લઈએ. તો આ માટે મેં એક વાટકીનું માપ લીધું છે. તો એક વાટકી ભરીને ઘઉંનો ઝીણો લોટ લીધો છે. નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ, આ એ જ છે. અને ખાસ કરીને ચાણીને લેવાનું મિત્રો આ લોટને. હવે તેની અંદર અડધી વાટકી કરતાં ઓછી, મતલબ કે પા વાટકી જેટલી આપણે સોજી એડ કરીશું. સોજી મિત્રો ચોક્કસથી એડ કરજો કે જેથી જે આ નાસ્તો છે એ સરસ મજાનો એકદમ ક્રિસ્પી તૈયાર થાય. સારી રીતે એકવાર મિક્સ કર્યા પછી આની અંદર પા વાટકી કરતાં થોડુંક વધારે આપણે દહીં એડ કરીશું. તમે અડધી વાટકી જેટલું દહીં પણ આની અંદર લઈ શકો છો. અડધી વાટકી કરતાં થોડુંક ઓછું છે, બટ તેનાથી કંઈ જ ફરક નહીં પડે. અને હા ફ્રેન્ડ્સ, જો દહીં થોડુંક ખાટું હશે તો ખાવાની વધારે મજા પડી જશે અને જે આ રેસીપી છે એ પણ એકદમ સરસ બનશે. જો દહીં ખાટું ન હોય તો તમારે શું કરવાનું, દહીં એડ કર્યા પછી થોડોક લીંબુનો રસ આની અંદર એડ કરી દેવાનો. બહુ વધારે નહીં, બટ એકાદ ચમચી જેટલો. દહીં એડ કર્યા પછી એકવાર મિક્સ કરી લેવાનું. આની અંદર મીઠું અત્યારે એડ નથી કરવાનું, ક્યારે એડ કરવાનું એ હું તમને લાસ્ટમાં કહીશ. હવે જે વાટકીની મદદથી આપણે ઘઉંનો લોટ લીધો હતો એ વાટકીની મદદથી જ આપણે આની અંદર પાણી એડ કરીશું. જો સ્ટેપ બાય સ્ટેપ બનાવશો તો બહુ જ સરસ બનશે, એટલા માટે આખો વિડીયો ધ્યાનથી જોજો. હવે આની અંદર એકી સાથે બધું જ પાણી એડ નહીં કરી દેવાનું, આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું. અને આની જે મિક્સ કરવાની છે ટેકનિક એ પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર. આ રીતે તમારે થોડું પ્રેસ કરીને મિક્સ કરવાનું કે જેથી બિલકુલ પણ આની અંદર કણીઓ નહીં રહે અને ફટાફટ જે કણીઓ હશે એ દૂર થઈ જશે. અત્યારે મેં એક વાટકી જેટલું પાણી લીધું છે, જરૂર પડે તો ફરીથી પણ એડ કરી શકાય છે. તો અત્યારે હું એક વાટકી જેટલું પાણી એડ કરું છું અને ત્યાર પછી ફરીથી પણ પાણી એડ કરીશ, બટ અત્યારે આપણે એક જ વાટકી એડ કરીશું. તો સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે એક વાટકી પાણી એડ કરીને. અને ત્યાર પછી 3 મિનિટ માટે આને સતત ફેંટીશું કે જેથી સરસ મજાનું જે ખીરું છે એ સ્મૂથ થઈ જાય. ફક્ત 3 મિનિટ તમે આને મિક્સ કરશો તો કોઈપણ પ્રકારના મશીન વગર સરસ રીતે ચમચીની મદદથી જ આ જે કણીઓ છે એ દૂર થઈ જશે અને એકદમ સ્મૂથ બેટર તૈયાર. 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને જે બેટર છે એની કણીઓ પણ દૂર થઈ ગઈ છે. તો આ ટાઈપનું રિબિન જેવું બેટર થાય એટલું મેં અત્યારે પાણી એડ કર્યું. ફરીથી પણ આપણે આની અંદર પાણી એડ કરીશું, બટ થોડી વાર માટે આને રેસ્ટ ઉપર રાખીશું. તો 3 મિનિટ માટે આને સાઈડમાં મૂકી દઈએ. 3 થી થોડોક વધારે સમય થાય તો પણ ચાલે, બટ એના પહેલાં આપણે સ્વાદ અનુસાર 1 ચમચી જેટલું મીઠું અને આનો મિત્રો સારો એવો કલર આવે એટલા માટે ચોક્કસથી 1 ચમચી જેટલી ખાંડ એડ કરજો. તમને એમ થશે કે ખાંડ એડ કરવાથી આનો કલર કઈ રીતે સારો આવે, પણ મિત્રો ચોક્કસથી 1 ચમચી ખાંડ એડ કરી જોજો અને પછી મને કહેજો. કેમ કે ખાંડ એડ કરી જ્યારે આપણે ઢોસાને કૂક કરીશું ત્યારે ખાંડના લીધે એનો જે કલર છે એ ડાર્ક બ્રાઉન થશે. હવે 3 થી 5 મિનિટ માટે આને સાઈડમાં મૂકી દઈશું. અને મિત્રો આપણે જે શિંગદાણાને પલાળ્યા હતા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને જે શિંગદાણા છે એ સારી રીતે ફૂલી પણ ગયા છે. પાણીને મેં દૂર કરી દીધું. હવે આપણે લઈ લઈશું એક મિક્સર જાર અને બધા જ શિંગદાણા લઈ લેવાના. હવે આની અંદર 4 જેટલી મોટી સાઈઝની મેં લસણની કળીઓ લીધી છે. જો આદું હોય તો ચોક્કસથી એડ કરજો. અત્યારે નહોતું એટલા માટે મેં એડ નથી કર્યું. હવે ખટાશ માટે આની અંદર 2 થી 3 ચમચી જેટલું હું દહીં એડ કરું છું. તમે લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 2 ચમચી જેટલી આખી ખાંડ એડ કરીશું. 1 ચમચી જેટલી ખાંડ એડ કરશો તો પણ ચાલશે કે સારી એવી આની અંદર મીઠાશ આવે. અને જો તમને ગળ્યું પસંદ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. હવે આપણે આની અંદર એક તીખું લીલું મરચું એડ કરીશું અને પા વાટકી જેટલા મીઠા લીમડાના પત્તા એડ કરીશું. ચોક્કસથી એડ કરજો કે જેથી સારો એવો ટેસ્ટ આવે. જે વાટકીની મદદથી શિંગદાણા લીધા હતા એ વાટકીની મદદથી પા વાટકી ભરીને મેં પાણી લીધું છે અને સારી રીતે આને ક્રશ કરી લઈશું. હજુ પણ આની અંદર આપણે પાણી એડ કરીશું, બટ અત્યારે એડ નથી કરવાનું. હવે લઈ લઈએ એક નોનસ્ટિક પેન. નોનસ્ટિક પેનની અંદર
3 થી 4 ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું. તેલ થોડું ગરમ થાય ત્યારે એક નાની ચમચી જેટલી રાઈ, આનો સારો એવો ટેસ્ટ આવે એટલા માટે મેં એડ કર્યું છે અડધી ચમચી જેટલું જીરું, સારા એવા પ્રમાણમાં મીઠા લીમડાના પાન 10 થી 12 નંગ જેટલા લીધા છે. હવે 1 ચમચી ભરીને તલ એડ કરી ઢાંકી દઈશું કે જેથી તલ નીચે ના આવે. હવે ઢાંકી આ રીતે એકવાર મિક્સ કરી લેવાનું. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખીશું. ત્યાર પછી જે આપણે પેસ્ટ તૈયાર કરી છે આની અંદર એડ કરી દઈશું. અને મિત્રો આને ક્યાં સુધી કૂક કરવાની એ પણ ધ્યાનથી જોઈ લેજો કે જેથી જે આની મીઠાશ છે એ સારી એવી તમને લાગે. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. અને જે ગેસની ફ્લેમ છે એ આપણે ધીમી જ રાખવાની. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે આની અંદર પાણી એડ કરીશું. તો મેં થોડુંક મિક્સર જારની અંદર પાણી લીધું છે, અડધી વાટકી જેટલું. સારી રીતે મિક્સ કરી આની અંદર પાણી એડ કરી ફરીથી મિક્સ કરી લઈશું. હજી પણ જે આ ચટણી છે ઘટ છે અને જ્યારે આપણે આને ઉકાળીશું ત્યારે વધારે ઘટ થઈ જશે. એટલા માટે મેં ફરીથી આની અંદર અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું. ફરીથી આને મિક્સ કરી લઈશું. હવે સારી એવી ગરમ થઈ જાય, એકાદ ઉભરો આવવા લાગે ત્યારે આપણે ગેસ ઓફ કરી દઈશું. તો સરસ મજાની જે ચટણી છે એ ગરમ થઈ ગઈ છે અને બસ આ રીતે ઉભરો આવવા લાગે ત્યારે આપણે ગેસ બંધ કરી દઈશું. આની જે થિકનેસ છે આપણે ઘટ જ રાખીશું કે જેથી એ ખાવાની મોજ પડી જાય ઢોસા સાથે. તમારે મસાલા ઢોસા બનાવવાની પણ જરૂરિયાત નહીં રહે જો આ ચટણી બનાવી લેશો તો. હવે બસ ઉપરથી થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે. તો ફાઇનલી ટેસ્ટી ચટણી તૈયાર છે. ચાલો બેટર આપણે ચેક કરી લઈએ. તો જે બેટર છે એની અંદર જે ખાંડ છે એ સારી રીતે ઓગળી ગઈ છે. બસ એકવાર આને મિક્સ કરી લઈશું કે જેથી ખાંડ બધી જ જગ્યાએ એક સરખી રીતે મિક્સ થઈ જાય. ચાલો હવે આપણે આની અંદર થોડુંક પાણી એડ કરી દઈશું. આપણે એટલા માટે આને સાઈડમાં મૂક્યું કે જેથી સોજી એડ કરી છે આ સેટ થઈ જાય બેટર. અને જે બેટર છે એ થોડુંક ઘટ થઈ જતું હોય છે સોજી એડ કરવાના કારણે. એટલા માટે તો બહુ વધારે નહીં બટ પા વાટકી જેટલું જ આપણે આની અંદર પાણી એડ કરી અને સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. તો સરસ મજાનું સ્મૂથ બેટર તૈયાર. હવે મિત્રો આની અંદર આપણે ખાવાના સોડા એડ કરીશું. ચોક્કસ એડ કરજો બટ બહુ જ ઓછા પ્રમાણમાં. મેં 5 ચમચી કરતાં પણ ઓછા પ્રમાણમાં આની અંદર સોડા એડ કર્યા છે. અને સોડા એડ કરી સતત આ રીતે એકવાર મિક્સ કરી લેવાનું. અને થિકનેસ હું તમને બતાવી દઉં લાસ્ટમાં. તો જોઈ શકો છો એકદમ પરફેક્ટ ઢોસાનું બેટર તૈયાર હશે. હવે કઈ રીતે બનાવવાના? તો જે ઢોસાનો તવો છે એ થોડોક આ રીતે તમે હાથ ઉપર રાખો ત્યારે થોડુંક ગરમ થાય એવું લાગે ત્યારે તમારે એકાદ ચમચી જેટલું તેલ એડ કરી બધી જ જગ્યાએ પાથરી દેવાનું. હવે કપડાની મદદથી એકવાર આ રીતે સાફ કરી દઈશું અને ત્યાર પછી થોડુંક પાણી આની પર છાંટવાનું. જે રીતે આપણે નોર્મલ ઢોસા તૈયાર કરતા હોઈએ છીએ તેના માટે છાંટીએ છીએ એ જ રીતે. અને જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. તો થોડુંક અત્યારે હું પાણી છાંટું છું કે જેથી જે તવો છે થોડોક ઠંડુ થઈ જાય એટલા માટે. બસ સારી રીતે એકવાર આ રીતે હવે કપડાની મદદથી સાફ કર્યા પછી આ રીતે આપણે ઢોસો ઉતારી લઈશું. સારી રીતે એકવાર મિક્સ કરી અને મોટો ચમચો ભરીને આપણે બેટર લઈ લઈશું અને ત્યાર પછી સરસ મજાનો ઢોસો આ રીતે તૈયાર કરી લઈશું. હવે મિત્રો જ્યારે પણ તમે આ ઢોસો તૈયાર કરો છો ત્યારે ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની કે જે ગેસની ફ્લેમ છે તમારે કેવી રાખવાની, એકદમ ધીમી પણ નહીં રાખવાની, એકદમ ફાસ્ટ પણ નહીં રાખવાની, મીડિયમથી સ્લોના વચ્ચે રાખવાની જેથી સરસ મજાનો જે ઢોસો છે ફટાફટ કૂક પણ થઈ જશે અને એકદમ ક્રિસ્પી પણ થશે. હવે થોડુંક આ ટાઈપનો કલર ચેન્જ થવા લાગે લાલાશ પડતો ત્યારે જ તમારે આ રીતે તેલ એપ્લાય કરવાનું, પહેલાં નહીં કરી દેવાનું. નહીં તો જે આ ઢોસો છે થોડુંક નરમ બની જશે એટલા માટે. હવે ત્યાર પછી આનો સારો એવો કલર આવે ત્યારે આપણે આ રીતે ગોળ વાળી લઈશું. ફક્ત 2 થી 2.5 મિનિટની અંદર સરસ મજાનો જે આ ઢોસો છે એ ક્રિસ્પી થઈ જતો હોય છે અને જે આનો કલર છે એ પણ બહુ જ સરસ આવી જતો હોય છે, ડાર્ક કલર. વાવ મિત્રો, સરસ મજાનો એકદમ ક્રિસ્પી આપણો ઢોસો તૈયાર છે. તમે મસાલા સાથે પણ આ ઢોસો તૈયાર કરી શકો છો. બટાકા ચટણી સાથે પણ આ લાજવાબ જ લાગતો હોય છે. ચાલો ભાઈ, હવે હું તો આનો એન્જોય કરું. ચોક્કસથી તમે પણ એકવાર આને બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.